ન્યૂઝ 18 પર ડ્રો કિંગ ગણાતા અશોક માળીએ મહત્વના ખુલાસા કર્યા છે। અશોક માળીએ પોતાનો લૂલો બચાવ કર્યો છે અને કહ્યું કે મેં કરોડો જોયા નથી, હું નાનો માણસ છું। મેં જે ઇનામો આપ્યા તેની પીડીએફ માર્કેટમાં છે। મેં મળતિયાઓને ઇનામ આપ્યા નથી। અમારા ડ્રોથી સારો એવો ફાળો ગૌશાળાને મળ્યો છે તેવું કહેવામાં આવ્યું છે। પોલીસે જેને ડ્રો કિંગ ગણાવ્યા છે એવા અશોક માળી પાસે અત્યારે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે। અત્યારે આપણી સાથે અશોક માળી છે, સીધી જ વાત કરીશું તેમના જોડે। બીજેડ કરતાં પણ મોટું કૌભાંડ તમે કર્યું હોવાના આક્ષેપો લાગ્યા છે, શું છે સત્ય? કિશોરભાઈ, આક્ષેપો તો જેમને કરવા એ કરે। આમાં મેં કોઈ બીજેડ કરતો એ તો ખૂબ મોટી વાત છે, પણ કરોડે જોયા નહીં કઈ રીતના હોય એ ખબર નથી મને, અને હું એક નાનો માણસ છું। કોઈ કરોડોની વાતો કરે એ બધી ખોટી વાત છે। આ વાત તદ્દન હું વળગોડું છું કે એ ખોટી વાત છે। 25 કરતાં પણ વધુ તમે ડ્રો કર્યા છે અને કરોડો રૂપિયા તમારી ટીમ કમાઈ છે, એવા પણ આક્ષેપો છે। મેં ડ્રો 25 કોઈ કર્યા જ નથી। પહેલ પ્રથમમાં તો અમારા 3 જ ડ્રો થયા છે, અને ટીમ તો જો મજૂરી કરી હોય, રાત દિવસ દોડ્યા હોય તો 2 રૂપિયા એમની મજૂરી કમાણા હોય, કોઈ કરોડોની વાત છે એ બધી ખોટી છે। જે તમે ડ્રો કર્યા છે અત્યાર સુધી 3 ડ્રો, એ 3 ડ્રોમાં એવા પણ આક્ષેપો થયા છે કે જે લોકોને ઇનામ લાગવાના હોય લોકોને લાગ્યા નથી, તમારા જે મળતિયા હોય, તમારા નજીકના હોય તેમને જ ઇનામો લાગ્યા છે। જો વસ્તી ગમે તે વાત કરતી હોય છે, મારી 3 પીડીએફ માર્કેટની અંદર મેં ઓનલાઈનમાં આપેલી છે, અને એ માર્કેટની અંદર જે તે વ્યક્તિઓ જોઈ શકે છે। અમારા કોઈ મળતિયાઓને, કોઈ પરિવારમાં કે કોઈ કાકા માસીના છોકરાને કોઈ ઇનામ આપ્યા જ નથી, અને રામાપીર અને દ્વારિકાધીશવાળાની દયાથી જેને કિસ્મત હતા એમને જ મળ્યા છે। તમે અત્યાર સુધી 3 ડ્રો કર્યા, 3 ગૌશાળા હતી, કેટલા પૈસા ગૌશાળામાં ગયા અને કેટલા તમારા ટીમને મળ્યા? હવે જો 2 રૂપિયા મજૂરી માણસે કરી માણસોને પણ મળ્યા છે, અને ગૌશાળાની અંદર પણ સારો એવો ફાળો મળ્યો છે, અને બીજી ગૌશાળામાં પણ અમે 4 નોકીને એમને પણ ગૌ સેવા તરીકે સેવા આપી છે। કેટલા રૂપિયાની આ ટિકિટો હોય છે અને કેટલા રૂપિયા એક ટિકિટ પાછળ એજન્ટોને પણ મળતા હોય છે? દેખો, હવે એક કૂપન ડેડુઆમાં 299ની હતી, અને દામા રામપુરન ત્યાં 399 હતી। એ મજૂરી કરે, રાત દિવસ બાઇક લઈને દોડતા હોય છે, ખેતરોમાં બીજે તો એમના 2 રૂપિયાનો એમને પણ મળતા હોય છે, એવું છે। બીજું એ પણ વાત એવી છે કે અત્યાર સુધી ફરિયાદો પર ફરિયાદો આ ડ્રો પર થઈ રહી છે, છતાં પણ ડ્રો ચાલી રહ્યા છે, શું કહેશો આ બાબતે? કેમ ફરિયાદો થઈ રહી છે? હાલ કોઈ ડ્રો ચાલી રહ્યા છે એ મને કોઈ માહિતી નથી, પણ ફરિયાદો તો જો કે પોતપોતાના બધાનો એમનું કામ કરતા હોય છે। બધા જે આગળથી કોઈ માણસો જઈને કોઈ કરતા હોય એ બધું એમનો વિષય છે, આમાં કોઈ મને કંઈ આટલી લોબી ખબર ન પડે। બાકી અમે સેવાનું કાર્ય કરીએ છીએ, સેવાનું કાર્ય છે એ પાકું છે। તો ડ્રો કિંગ અશોક માળી સાથે વાતચીત કરવામાં આવી છે, અને તેમણે તમામ જે આક્ષેપો છે તે ફગાવી દીધા છે। જે કરોડોની વાત કરવામાં આવી હતી તેનો પણ આક્ષેપ જે છે તે ફગાવી દેવામાં આવ્યો છે।